લોકોના જીવ કોન્ટ્રાક્ટરે ગટર માટે ખોદેલા ખાડા જોખમી સાબિત થઈ રહ્યા છે। ન્યૂ બાપોદ વિસ્તારમાં વૈકુંઠ 4 રસ્તાની તુલસી હાઇટ સુધીની કામગીરીમાં ગંભીર બેદરકારી। ખાડાની આસપાસ નથી કરવામાં આવી બેરિકેડિંગ। વરસાદી ગટર માટે ખોદેલા ખાડા એ મોતના ખાડા સમાન બન્યા છે। કામગીરી દરમિયાન સળિયા બહાર દેખાતા જોખમ ઊભું થયું છે। કોન્ટ્રાક્ટર બીજલ ગાંધીને આપવામાં આવ્યું છે કામ। આજવા રોડ એકતાનગરમાં પાલિકાએ ખોદેલા ખાડામાં બાળક પડ્યા હોવા છતાં તંત્રએ બોધપાઠ નથી લીધો। જ્યાં અત્યારે જે ટકાવારી પ્રમાણે જે વડોદરા શહેરનું તંત્ર ચાલતું હોય ત્યાં આ પ્રકારના આ બધા કામ જોવા મળતા જ હોય છે। જ્યારે તંત્ર જ્યાં વાટ જોતી હોય છે કે ક્યારે કોઈનો મોતનો ભોગ બને અને ત્યાર પછી કોઈ પગલાં લે। જે તમે હરણી બોટકાંડમાં જોયું તે આ વડોદરા શહેરમાં કેટલી દુર્ઘટના જોઈ એની પછી તંત્ર જાગે છે। તો તંત્રને એવું હશે કે ક્યારે કોઈનો નાના બચ્ચાનો જીવ જાય કે કોઈ મનુષ્યનો જીવ જાય એના પછી અમે જાગીશું। બહુ જ રિસ્કી છે અને ખાડા બી બહુ છે અને બંને બાજુ ખોદેલું છે। આ બી સાઈડ તો બંધ જ છે, આ બાજુ બધું ખોદેલું છે। આવ્યા છે ખાડામાં પડે તો કોઈ રિસ્પોન્સિબિલિટી લેવા કોઈ તૈયાર જ નથી। હવે કરવું જોઈએ। આ બધું ખુલ્લું છે, જુઓ ને ખાડા રિસ્કી તો છે જ, કારણ કે એક્ઝેક્ટલી સ્કૂલને અડીને જ છે। જુઓ તમે સમજી શકો છો અને જવા આવવાનો પણ મેઇન રસ્તો આ જ છે। તો એ ખાડા વહેલા તકે પૂરાઈ જાય તો સારું, કારણ કે એમાં પાણી ભરાય છે, પછી એમાં પડવાની બીક રહે। હવે ઓલરેડી અમારી પાસે બી નાનું બાળક છે, સમજો, એટલે તકલીફ તો ખૂબ લાગે છે। વડોદરા શહેરના નગરજનોને ચૂંટણીમાં બતાડવા માટે ઠેર ઠેર કામ ચાલુ છે એવું પ્રદર્શન કરી રહ્યા છે અને લોકો ખાડામાં પડી રહ્યા છે। કોઈની દીકરી અણાય, કોઈનો દીકરો અણાય, કોઈનો બાપ પડી જાય, એમને કોઈની જોડે કંઈ નથી। અમે આ કામ પાસ કરી દઉં તમારું કામ થઈ જશે। ચૂંટણી આવે એટલે આ દેખાડું જે કરી રહ્યા છે એના લીધે વડોદરા શહેરના નગરજનો હેરાન છે। લાખો ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને કોઈ એમને બોલનારું નથી। આજવા રોડ એકતાનગર ખાતે કોર્પોરેશન દ્વારા ખોદેલા ખાડામાં બાળક પડી ગયું હોવા છતાં પણ હજી પણ કોર્પોરેશનના અધિકારી અને સત્તાધીશોની ઊંઘ નથી ઉડી રહી અને ઠેર ઠેર જ્યાં કામ ચાલી રહ્યા છે તે ખાડા ખોદેલા જોવા મળી રહ્યા છે। અત્યારે અમે ન્યૂ બાપોદ વિસ્તારમાં આવેલા વૈકુંઠ 4 રસ્તાથી તુલસી હાઇટ સુધીના જે જવાનો રોડ છે ત્યાં ઊભા છે કે જ્યાં રોડ પ્રોજેક્ટ દ્વારા કોન્ટ્રાક્ટર બીજલ ગાંધીને કામ આપવામાં આવ્યું છે। જેમાં એક તરફના રોડ પર રોડનું કામ ચાલી રહ્યું છે, જ્યારે બીજી તરફ વરસાદી ગટર માટે ખાડા ખોદવામાં આવ્યા છે। એક જ રોડ પર 15થી પણ વધારે ખાડા ખોદી દીધા હોવા છતાં પણ હજુ પણ જોઈ શકો છો કે ખાડા ખોદીને લાગી દીધા છે, પરંતુ જે ખાડાની ફરતે સેફટી બેરિકેડિંગ મૂકવું જોઈએ અથવા તો સેફટી મેઝરમેન્ટ લગાવવી જોઈએ તે નથી લગાવવામાં આવી, જેના કારણે લોકોનો જીવ જોખમમાં મુકાયો છે અને આ ખાડા મોતના ખાડા સાબિત થઈ શકે છે। જે રીતના જોઈ શકો છો કે ખાડામાં જે કોપિંગ માટેના જે સળિયા છે તે સળિયા પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। તે સળિયા પણ લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે એક જ બાજુનો રોડ અહીંયા ચાલુ છે અને જો સામે આવતા વાહન સમયે કોઈ વાહન ચાલકને ઇમ્બેલેન્સ થાય અને વાહન ચાલક ખાડામાં પડી જાય તો તેને મોત મળે તે નક્કી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું કોઈ વ્યક્તિનો જીવ જશે ત્યાર પછી કોર્પોરેશનના અધિકારી અને કોન્ટ્રાક્ટર જાગશે? કારણ કે જે રીતના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની જે સાંઠગાંઠ છે તેના કારણે અહીંયા ખૂબ ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે વહેલી તકે ખાડાના ફરતે સેફટી બેરિકેડિંગ કરવા જોઈએ, સેફટી મેઝરમેન્ટ લગાવવી જોઈએ, જેના કારણે કોઈ નાગરિકનો જીવ ન જાય। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।